ગીરની સિંહણ 200 કિલોમીટર દૂર સુધી પહોંચી। જામકંડોરણામાં સિંહણ દેખાતા વન વિભાગ પણ આશ્ચર્યમાં। 150 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આટલે દૂર સુધી સિંહણ પહોંચી। સદોદર નજીક ફૂલનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં સિંહણ દેખાય। મહાદેવ મંદિરના વિસ્તારમાં સિંહણના આટાફેરા મોબાઈલના કેમેરામાં કેદ થયા। ગીર શાસનથી 200 કિલોમીટર દૂર આ સિંહણ પહોંચી। પહેલી વખત આટલા ઇતિહાસમાં એવું બન્યું। જામનગરનો જામજોધપુર વિસ્તાર જ્યાં સિંહણ પહોંચી 150 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત આ રીતે જામનગરના જામજોધપુરમાં સિંહણના ધામા દેખાયા। સદોદર નજીક ફૂલનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં આ સિંહણ દેખાય અને મોબાઈલમાં કેદ થયા આ સિંહણના આંટાફેરા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ। રવિ, આશ્ચર્યની વાત કહી શકાય કે ગીર વિસ્તારથી છેક 200 કિલોમીટર દૂર સુધી આ સિંહણ દેખાય, શું માહિતી? બરડા ડુંગર સહિતનો વિસ્તાર છે તે જામજોધપુર નજીક આવે છે, એટલે ત્યાં પણ કેટલાય જંગલી પ્રાણીઓ છે તે ઘણી વખત જોવા મળતા હોય છે। પરંતુ નવાઈની વાત એ છે કે વર્ષો બાદ જામજોધપુર પંથકમાં સિંહણ દેખાય છે। ધૂનધોરાજી અને સડોદર આસપાસ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં સિંહણ દેખાયું હોવાનું ફોરેસ્ટ વિભાગે સત્તાવાર પુષ્ટિ આપી છે। આ અંગે કોઈ પાંજરા કે એવું મૂકવામાં આવ્યું નથી, પરંતુ 2 થી 3 દિવસમાં આ રૂટ છે કે બદલાશે, એટલે જે સિંહણ છે તે યથાવત સ્થળે પહોંચી જશે એવું વન વિભાગનું કહેવું છે। સોશિયલ મીડિયામાં આ અંગેના વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે, પરંતુ અન્ય લોકોને કોઈ નુકસાની ન પહોંચે તે માટે ફોરેસ્ટ વિભાગની અલગ અલગ ટીમો છે તે અલગ અલગ એરિયામાં છે તે સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે। જી રવિ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો સાસણની જે સિંહણ છે 200 કિલોમીટર દૂર જામનગરના જામજોધપુર સુધી પહોંચી છે।